બોટાદના તરગરા ગામે કોળી સમાજના આગેવાન બાપભાઈના પરિવાર ઉપર અસામાજિક લુખ્ખા તત્વોએ બાપભાઈના ઘરે જઈને જીવલેણ હુમલો કર્યો। એના બાપભાઈના સમર્થનમાં અને આરોપી યુદ્ધના ધોરણે પકડાઈ જાય અને એમાં ગંભીર કલમો ઉમેરો થાય એટલા માટે આજે એસપી કચેરીએ રજૂઆત કરવા ગયા અને બધા મળ્યા, પરંતુ સમાજના બધા આગેવાનો યુવાનોને મળી એવું નક્કી કરવામાં આવ્યું કે ક્યાંક ને ક્યાંક આ પ્રશાસન આ ગુંડા તત્વોથી બીવે છે, ડરે છે, જેથી કરીને જે ગંભીર ઈજા પહોંચાડી છે, જીવલેણ હુમલો કર્યો છે, ઘરે 5 જેટલા વ્યક્તિને ઈજા પહોંચાડી છે, પરંતુ 307 જેવી કલમનો ઉમેરો કર્યો નથી, કારણ કે પોલીસ ક્યાંક ને ક્યાંક આ લુખ્ખાઓ સાથે સાંઠગાંઠ ધરાવે છે, જેથી કરીને કાલે તારીખ 3/7/2025ના રોજ બપોરે 12 કલાકે બોટાદ કોળી સમાજની વાડી મુકામે સમગ્ર ગુજરાતભરના કોળી સમાજના આગેવાન, કોળી સમાજના યુવાનો તમામ સાથે મળી એસપી કચેરીએ એક જ માંગ સાથે જશે કે એફઆઈઆરની અંદર સુધારો થાય, 307નો કલમ ઉમેરો કરવામાં આવે, અને બીજું કે યુદ્ધના ધોરણે આ આરોપીને પકડવામાં આવે ત્યાં સુધી ત્યાં ધરણા કરવામાં આવશે। અને આ કાર્યક્રમની અંદર અહીંના સ્થાનિક ધારાસભ્યો ઉમેશભાઈ મકવાણા આમરણ ઉપવાસ આંદોલન કરશે જ્યાં સુધી કોળી સમાજને ન્યાય ન મળે, 307 કલમનો ઉમેરો ન થાય અને આ આરોપીની ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી ત્યાં ધરણાનો કાર્યક્રમ કરવામાં આવશે।